એ સારી નથી. આમાં જે વિશેષ તમે કરી શકો, બધા જોડાવ સાથે મળીને, પ્રેમભાવ રાખીને, એનાથી વિશેષ જે આપણે આગળ જે કઈ દિવસો આવે એ બધાની તૈયારી રાખજો. પરિસ્થિતિ મને વ્યક્તિગત સારી દેખાતી નથી. આપણે એક ઉદાહરણ આપું તમને તો 15 ઓગસ્ટે આપણે આઝાદી આપણે બધા ઉજવતા હોઈએ છીએ. સ્વતંત્રતા દિવસ જે આપણે 1947માં આપણે બધાને આઝાદી મળી ને આઝાદી છે બધાને, જેને જેમ કરવું હોય એમ છૂટ છે. આ સંવિધાન બધાને આઝાદી આપે છે. એ આઝાદી કાયમી માટે ઉજવો છો 15 તારીખે, પણ 15 ઓગસ્ટે પણ કાયમી માટે તમે બધાએ માણીને ચાલો છો. બધાને છૂટ છે કે આજે મારે આ ફલાણું ખેતી કરવી છે, મારે આ ફલાણો ધંધો કરવો છે, મારે ફલાણું બીજું કરવું છે, ત્રીજું કરવું છે, મારે આમ ફરવું છે. બધાને આઝાદી છે. આ ભારત હિન્દુસ્તાનમાં આઝાદી છે બધાને. પણ એ આઝાદી છે ને સરહદ ઉપર આપણે જે સૈનિકો બધા રહે છે ને એટલે છે. એટલે આપણે એને કાયમી માટે આપણે એનું પરિવાર હેરાન થાય છે, સરહદ ઉપર સૈનિક હેરાન થાય છે, એટલા માટે તમે બધા અહીંયા મજા કરો છો. એ વસ્તુ ભૂલવી ન જોઈએ. તમારે બધાને એની ગંભીરતા હોવી જોઈએ કાયમી માટે, કે તમે જે કંઈ કરો છો, જે કંઈ પરિસ્થિતિમાં છો, એની પાછળ કોક લોહી રેડે છે. એ જ રીતે અત્યારે આગેવાનો છે, યુવક મંડળ છે, આ જે કંઈ આ તમારે 2 આગેવાનો, 2 યુવાનો કે 2 મિત્રો, એનો લોહી એનું રેડે છે, એનો પરસેવો પાડે છે તમારા બધાની એકતા માટે. એટલે એની ગંભીરતા અને એની કિંમત તમને થવી જોઈએ. એનું કામ કરતા રહે, એ સંઘર્ષ કર્યા કરે, ને તમે લોકો મન પડે ત્યારે બધા આવો ન આવો, મોઢું દેખાડો ન દેખાડો, મળવા જઈએ તો જવાબ દો ન દો, એવું ન થવું જોઈએ. એટલે તમારે એ બધાની કિંમત કાયમી માટે રહેવી જોઈએ. એ મારું એક કહેવાનું છે. બાકી સ્નેહ મિલન આજે કરીએ પછી આખું વર્ષ ન મળીએ એવું ન થવું જોઈએ. કાયમી માટે આપણે સ્નેહપૂર્વક, પ્રેમભાવપૂર્વક આપણે બધા મળતા રહીએ અને કાયમી માટે એકબીજાના સાથે સંપર્કમાં રહીએ અને જે કંઈ સ્થિતિ છે એને સુધાર કરવાની, કાયમી માટે સુધારતા જઈએ. કેમ કે પરિવર્તન જે કરતા રહેશું ને એમાં જ આપણે બધાનું હિત છે. એ બધું બધા કાયમી માટે ધ્યાનમાં રાખજો. બસ આટલું કહી અને વિશેષ બધા બાળકોને અભિનંદન. અને કંઈ પણ અમારા લાયક ક્યારેય પણ તમને આગળની લાઈન માટે પણ કંઈ એડવાઇસ જોઈએ, ગાઈડન્સ જોઈએ તો અમારો સંપર્ક ગમે ત્યારે કરજો. અમારાથી થતું એ બધું કરશું. બરાબર? આભાર. થેન્ક યુ.